દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકરના નામે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે અમદાવાદમાં એક નવો રણસંગ્રામ શરૂ થયો છે। અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરામાં આવેલી એક ચાલીની બહાર બાબા સાહેબની પ્રતિમા તોડી નાખી અને વિવાદ થયો। પ્રતિમા તોડવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। જો કે સંસદમાં સન્માન અને અપમાન મુદ્દે સામસામે લડી રહેલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર કોના એને લઈને હોડ જામી છે અને અમદાવાદમાં આવું થયું તો બંને પાર્ટીઓ રસ્તા પર ઉતરી આવી આંબેડકરને પોતાના ગણાવવા માટે। सूरज चांद रहेगा, आवाज दो, बाबा साहब का ये अपमान करेंगे, आवाज दो, आवाज दो। 22 ડિસેમ્બર રવિવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ અમદાવાદના ખોખરાના કેકા શાસ્ત્રી કોલેજની સામે આવેલ જયંતિ વકીલની ચાલી બહાર મુકાયેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું। બાબા સાહેબની પ્રતિમા તૂટતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। પ્રતિમા તોડનાર અસામાજિક તત્વોની ધરપકડની માંગ સાથે સ્થાનિકો 2 દિવસથી ધરણા પર બેઠા। સ્થાનિકોએ મંગળવારના રોજ ખોખરા બંધનું એલાન આપ્યું, જેના પગલે મોટી સંખ્યામાં લોકોના ધાડે ધાડા રસ્તા પર ઉતરી આવ્યા। સંસદમાં સન્માન અને અપમાન મુદ્દે સામસામે લડી રહેલી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં આંબેડકર કોના તેને લઈને હોડ જામી બંને પાર્ટીઓ રસ્તા પર ઉતરી આવી। સોમવારે કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની વાત કરી હતી। આવતીકાલે 12 વાગે પોલીસ કમિશનર શ્રી અમને સમય પણ આપ્યો છે। કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન 12 વાગે કાલે પોલીસ કમિશનર શ્રીને પણ મળશે। પણ કોંગ્રેસ રજૂઆત કરવા પહોંચે એ પહેલા જ ભાજપનું ડેલિગેશન કમિશનર કચેરીએ પહોંચી ગયું અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું। જે બાદ કોંગ્રેસનું ડેલિગેશન પણ કમિશનર કચેરી પહોંચ્યું। તેમણે પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી। આજે પોલીસ કમિશનર શ્રીને આ આરોપીઓ તાત્કાલિક પકડાય એટલા માટે શહેરના બધા ધારાસભ્યો, શહેરના બધા આગેવાનો સાથે આજે પોલીસ કમિશનર શ્રીને અમે રજૂઆત કરી છે। ગુનેગાર જે છે એને ઝડપથી પકડીને અને એને હાજર કરો અને એને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરો અને એ વાત અમે કમિશનર શ્રીને સાથે ચર્ચા કરીને ધ્યાન ઉપર દોરી છે। બાબા સાહેબની પ્રતિમા તોડવા મુદ્દે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, જ્યારે કે 4 લોકોની સંડોવણી સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની શિફ્ટ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો। આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે। આંબેડકરના સન્માન અપમાન મુદ્દે કોંગ્રેસ પર દલિત વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લાગી રહ્યો છે। બીએસપી સુપ્રીમો માયાવતીના ભત્રીજાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું તેમણે બ્લુ ક્રાંતિને ફેશન બનાવી દીધી છે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરના અપમાનનો આરોપ લગાવ્યો। કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે। તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ। જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર અમારા કે તમારાને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતા હિંમતસિંહે લોકોને ઉશ્કેરવાનું કૃત્ય ગણાવ્યું છે, તો સામે ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે આ કોઈ પક્ષનો વિષય ન હોવાનું નિવેદન આપ્યું છે અને પલટવાર કર્યો છે। જે સંસદમાં જે ચર્ચા થઈ અને જે રીતે અપમાનજનક શબ્દો બાબા સાહેબ માટે જે બોલવામાં આવ્યા એના માટે જે લોકોનો આક્રોશ છે, એ આક્રોશ જે છે એ આક્રોશની અંદર કેટલાક લોકો શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો એવા લોકોથી પણ પોલીસ તંત્ર અને સરકારે સાવધાન રહેવું જોઈએ। જો આ કોઈ પાર્ટીનો વિષય નથી, બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે, બધા સમાજના છે, બધા પાર્ટીઓના છે। એ લોકોએ જે કંઈ પણ વાત કરી હશે તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તરફેણમાં જ કરી હશે અને આપણે બધાએ ભેગા થઈ, બધી પાર્ટીઓ ભેગા થઈને બાબા સાહેબનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ। આ સમયની અને આ વખતની એ જ માગ છે એવું માનું છું। દિલ્હીથી લઈને ગુજરાત સુધી બાબા સાહેબના સન્માન અને અપમાન મુદ્દે સંગ્રામ છેડાયો છે। આ બધા વચ્ચે રાજકીય પાર્ટીઓમાં આંબેડકરને પોતાના બનાવવાની હોડ જામી છે અને ભાજપ અને કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।